નમસ્તે, જય શ્રી કૃષ્ણ। આજે રાજકોટના પનોતા પુત્ર, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, અમારા સૌના આદર્શ અને વડીલ દિવંગત નેતા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનું બેસણું રૂપાણી પરિવાર દ્વારા રાજકોટના રેસકોર્સ મેદાનમાં અત્યારે ચાલુ થયું છે। જે રીતે વિજયભાઈ સમાજ સેવા કરી હતી, જાહેર જીવનમાં લોકોની વચ્ચે રહીને સુખના સુખે દુઃખ, લોકોના સુખે સુખી અને લોકોના દુઃખે દુઃખી એ પ્રકારે જીવન વિતાવ્યું છે। એમને ગઈકાલે અંતિમ યાત્રામાં પણ આપણે જોયું છે કે લાખો લોકો એમને શ્રદ્ધાંજલિ અર્પવા માટે પધાર્યા હતા। આજે પ્રાર્થના સભામાં બેસણામાં પણ રાજકીય, સામાજિક અને અલગ અલગ ક્ષેત્રના સૌ અગ્રણીઓ અત્યારે આવી રહ્યા છે। અલગ અલગ વિચારધારા ધરાવતા પોલિટિકલ પાર્ટીના લોકો પણ વિજયભાઈના જે પ્રકારનું જીવન હતું, જે પ્રકારે સમાજ સેવા હતી, એને યાદ કરીને એમને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપવા માટે પધારી રહ્યા છે। અમારા પરિવાર માટે, ભારતીય જનતા પાર્ટી માટે અને રાજકોટ માટે આ ખૂબ જ દુઃખદ ઘટના છે। સૌ લોકો સાથે મળીને પરિવારને સાંત્વના આપી રહ્યા છે।